નારાયણ દેવની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી, નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, તમે બધા જ રવિવારે ભેગા મળી અને સુંદર રીતે ભગવાનને રાજી કરવા માટે ધૂન કીર્તન અને કથા વાર્તા શ્રવણ કરી રહ્યા છો. ખરેખર ભગવાનની આપણા ઉપર પૂર્ણ કૃપા છે કે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો અને ભગવાનની ઓળખાણ થઈ. હવે તો ભગવાનનું ભજન કરી અને છેલ્લો જન્મ થાય એવું કરી લેવાનું. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ એક બહુ સરસ મજાનું પદ લખ્યું છે કે જેને જીવનમાં મોટાઈ જોતી હોય તો ભગવાનનું ભજન કરો. તો મુક્તાનંદ સ્વામીનું એક પદ છે, તમે બધા પાછળ ઝીલજો. ઝીલતા ફાવશે કે નહીં ફાવે તમને બધાને? સાવ સહેલું છે. હરિ ભજતા સહુ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. પારસ પરસી લોહ કંચન થઈ, પારસ પરસે લોહ કંચન થઈ, મોંઘે મૂલે વેચાય રે. મોગે મૂલે વેચાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. હરિ ભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. મુનિ નારદની જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. મુનિ નારદને જાતને જોતા, દાસી પુત્ર જગ જાણે રે. હરિને ભજે હરિનું મન કેવાણા, હરિને ભજે હરિનો મન કેવાયા. વેદ પુરાણ વખાણે રે. વેદ પુરાણ વખાણે રે. હરિ ભજ
ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગીરધારી રે રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉરધાર્યા ગિરધારી રે હરે વર વરે હરે તુલ્ય થયા જનો હરિ વર હરે હરે તુલ્ય થયા જેનો ભજન કરે નર નારી રે ભજન કરે નર નારી રે હરિ ભજતા સહુ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે સામળિયાને શરણે જે આવે તેના તે ભવ દુઃખ વામે રે શામળિયાને શરણે જે આવે તેના તે ભાવ દુઃખ વામે રે મુક્તાનંદના નાથને મળતા મુક્તાનંદના નાથને મળતા અખંડ એવા તણ પામે રે અખંડ એવા તણ પામે રે હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે હરિ ભજતા સૌ મોટપ પામે જન્મ મરણ દુઃખ જાય રે મુક્તાનંદ સ્વામી કહે છે કે જેને મોટપ પામવી હોય તેને ભગવાનનું ભજન કરવું. જેને જેને ભગવાનનું ભજન કર્યું એ એવી મોટપને પામી ગયા કે જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી સૌ કોઈ એને યાદ કરશે. મીરાબાઈ, નરસિંહ મહેતા, દાદા ખાચર, જીવબા, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નકર આપણા કોઈ સગા થાય છે? આપણી ત્રીજી ચોથી પેઢીના નામ નહીં આવડતા હોય. નરસિંહ મહેતા, મીરાબાઈ 500, 700, 800 વર્ષ થઈ ગયા તોય આપણે કેનેડાની ભૂમિ ઉપર યાદ કરીએ છીએ. કારણ શું? એને ભગવાનનું ભજન કર્યું. માટે વાલા ભક્તજનો સવાર સાંજ થોડું થોડું ભગવાનનું ભજન કરવું. બાકી તો જોત જોતામાં દિવસો વીતી જશે, કાલ સવારે કાળ આવીને ઊભો રહેશે. ઘણાને ચાતુર્માસ આવે ને એટલે આપણે એમ કહીએ કે નિયમ લ્યો, નિયમ. તો કે સ્વામી તમે નિયમ આપો. તો આપણે શું કંઈ ખબર છે? 5 માળા ફેરવજો. તો શું કે ખબર છે? 5 ટ્રાય કરશું, ટ્રાય. જેમ ડેટકો બોલે ને એમ બોલે. 5 માળા ફેરવાતી નથી. અને આપણે બધા આશા કેવી રાખીએ છીએ કે અંત વખતે સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા આવશે.
આપણે ભગવાનને માટે કેટલું ભક્તિ ભજન કરીએ છીએ એ તો ક્યારેક સરવાળો માંડો. આખા દિવસમાં કેટલી વાર ભગવાનનું નામ લેવાય છે અને એની સામે જગતનું આપણે આખો દિવસ કેટલું બોલીએ છીએ કયો જોઈ. આપણે તો લોટમાં ઓલું મીઠું નાખીએ ને એટલી વારે ભગવાનનું નામ નહીં લેવાતું હોય. બોલો, એ તો મીરાબાઈ એમ કહેતા કે બોલમાં 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 રે રાધા, કૃષ્ણ વિના બીજું બોલમાં. સ્વામિનારાયણ ભગવાન મેથાણ પધારેલા. તમે ગામનું નામ સાંભળેલું મેથાણ? કે પહેલા વહેલા નવું છે? કોઈ ગયેલા છો મેથાણમાં? મેથાણ ક્યાં આવ્યું એ ખબર છે? એ ઝાલાવાડમાં ધાંગધ્રાની બાજુમાં. ધાંગધ્રા, અમે ઝાલાવાડના સાધુ છીએ, મૂડીના. મેથાણ ગામ એવું પ્રસાદીનું છે કે સ્વામિનારાયણ ભગવાન 18 વખત ગામમાં પધારેલા છે. ત્યાંના પુંજાભાઈ, કાકાભાઈ, દરબારો સ્વામિનારાયણ ભગવાનના અનન્ય હરિભગતો. ત્યાં હવે સ્વામિનારાયણ ભગવાન ત્યાં પધારેલા અને બજારમાંથી સુરાખાચર આદિ કાઠીઓની સાથે ચાલ્યા જાય. એમાં બરોબર એક ડોઈસીમાં છાણા થાપતા હતા. આ મોટી ઉંમરના બેઠા એને તો ખબર હોય કે છાણું એટલે શું એમ. અહીંના છોકરાને કંઈક વોટ ઇઝ ધીસ? છાણું. ઓલા ગાય ભેંસના પોદડા હોય ને એમાંથી છાણા કરે ને સુકાઈ જાય ને એટલે એમાંથી રસોઈ બનાવવામાં આવતી. ત્યાં હવે મહારાજ એવા મોજમાં આવી ગયા સુરાખાચરને કે સુરાખાચર પેલા ડોસીમાં છાણા થાપે છે, એકવાર જો સ્વામિનારાયણનું નામ બોલે ને તો એનું મારે કલ્યાણ કરવું. સુરાખાચર કે ગમે એમ કરીને ડોસીને એકવાર સ્વામિનારાયણનું નામ બોલાવી દો. તે સુરાખાચર જઈ અને કહે છે કે માં સામે જો ઊભાની સ્વામિનારાયણ ભગવાન છે અને કહે છે કે એકવાર સ્વામિનારાયણનું નામ બોલે ને તો એનું કલ્યાણ કરું. માં સ્વામિનારાયણનું નામ બોલો. હા બેટા, નામ બોલી હોય તો કલ્યાણ કરે જ, એમ નહીં પણ નામ બોલો. બોલો ન બોલી ડોસી. આ તો મેથાણની ડોસીની વાત કરી, કેનેડાની ડોસીની વાત નથી કરતો. અહીંના તો હારા છે. બોલો, એ 4 વાગ્યાથી ધૂન ભજન કીર્તન કરતા હતા. 1.5 કલાક આ બહેનોએ ભજન કર્યું. તાલીઓથી વધાવો. બહેનોમાં સહેજે ભક્તિ તમને જોવા મળશે. તો જ્યાં જ્યાં ભજનની વાત આવે, સેવા કરવાની વાત આવે, ધૂન ભજન કરવાની વાત આવે, તમે આમ સભા મંડપમાં નજર કરજો. જ્યાં કથા થતી હોય ને તો પુરુષ કરતાં બહેનોની સંખ્યા વધારે જોવા મળશે. પુરુષોની સંખ્યા વધારે હોય એની ના નહીં, પણ ભોજનના સમયે તે મહારાજને કહે છે કે મહારાજ એ ડોસી સ્વામિનારાયણનું નામ નથી બોલતી. મહારાજ કે કદાચ અમારા પ્રત્યે દ્વેષ હોય તો રામનું નામ બોલે ને તોય મારે કલ્યાણ કરું. સુરાખાચર ગયા, હાજી એકવાર રામનું નામ બોલો ને તો તમારું કલ્યાણ કરે. હા બોલીએ તો કલ્યાણ કરે જ, પણ ન બોલ્યું. અને સુરાખાચરનો મગજ ગયો કે ગમે એમ કરીને ડોસીને સ્વામિનારાયણ કે ભગવાનનું નામ તો એકવાર બોલાવું. તે ગામમાં ઓલું રામપાત્ર કુંભારને ત્યાં આવી છે ને એ લઈને આવ્યા. ડોસીમાન કે માં આનું નામ શું? તો કહે છે ક્યારનું માથું ખાધા કરે છે, પોદડા ઓલા છાણા થાપવા દેતો નથી. આનું નામ કહેવાય સકોરું. બોલો, રામપાત્ર ન બોલી રામનું નામ આવી જાય ને. પછી સુરાખાચર શું કર્યું ખબર? એનો ઘોડો હતો ને
કે જેટલા છાણા થાપેલા હતા ને એના ઉપર ફેરવી દીધો ને બધા છાણા ભાંગી નાખ્યા. અનડોશીનો મગજ ગયો કે મારા હારા સ્વામિનારાયણ આવવાના હોય. સુરો કાસર ગમે એમ સ્વામિનારાયણનું નામ લીધું ને, ભાવે કુભાવે જે કોઈ ભગવાનનું નામ લે એનું સારું થાય ને થાય. સાકર હોય એને અંધારામાં ખાઓ તો હું કડવી લાગે? કેવી લાગે? અંધારામાં ખાઓ તોય મીઠી લાગે, અને અજવાળામાં ખાઓ તોય મીઠી લાગે. એમ ભગવાનનું નામ એવું છે કે ભાવે લે તોય ભલે, કુભાવે લે તોય એનું ભગવાન કલ્યાણ કરે ને કરે. तुलसी सीता राम को रीज भजो के खीज, जीव खेतर में वाविए उल्टा सुलटा बी. તમે કોઈ ખેતી કરેલી? ખેતી કરે ને એ ખેડૂત લોકોને ખબર હોય, એ બી છે ને ગમે એમ નાખે, ઊંધું કે આડું કે અવળું ગમે એમ પડે ને તોય પાછું ઉપર જ ઉગે. બોલો, નકર તરબૂચનું બી રોપ્યું હોય અને આમ આડું પડ્યું હોય તો બીજાના ખેતરમાં નીકળે તો આપણે કરવું શું કયો? હલો, પણ એ ઉપર જ આવે. એમ ભગવાનનું નામ ભાવે કુભાવે ગમે તે ભાવથી જો ભગવાનનું ભજન કરે તો ભગવાન એનું સારું કરે. તો મુક્તાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું ભજન કરે એ મોટપને પામે છે. એટલું જ નહીં, જન્મ મરણ દુઃખ જાય. મોટામાં મોટા બે દુઃખ કહેવાય છે. જે આપણે સંસારમાં દુઃખ આવે છે ને એ દુઃખ તો કાંઈ ન કહેવાય. ક્યાં બે દુઃખ? બોલો. હું તમને હમ ખાઈને મંદિરમાં મોકલા, મંદિરમાં ગયા, ખબરદાર બોલ્યા તો સભામાં એવા તો હમ દીધા નથી ને તમને. એક જન્મનું અને બીજું મરણનું. જસુભાઈ હજી નામ યાદ છે, 5 વર્ષ આવ્યો તોય. હો, તમને ખબર છે હું આવ્યો તો 5 વર્ષ પહેલા ધનુર્માસમાં રોકાણો હતો ને એક વાર તો અઠવાડિયું રોકાણો હતો. ત્યાં બીજી વાર આવ્યો છું. આ વખતે અઠવાડિયું નહીં, 6 મહિના માટે આવ્યો છું. તમને કથા વાર્તા કરીને ધરાવી દેવા છે. એટલી બધી કથા વાર્તા કરવી છે. જો વાલા ભક્તજનો વિપુલભાઈની બધા વાત કરતા હતા કે સ્વામી તમે સાંજે કથા કરો, એટલે જેને ટાઈમ મળશે આવશે. બાકી તમે ઘરે ટીવી છે ને તમારે ઘરે ચાલુ કરી દેવાની. દરરોજ આપણે 7:45 થી 8:45 વાગ્યા સુધી કરશું સાંજે દરરોજ. બધી નવી કથાઓ તમને બધાને મજા આવશે. બાકી જેટલા મંદિરે આવશે એ સામે બેઠા છે. બાકી તો ઓનલાઈન અહીંયા અમેરિકામાં બધા હરિભક્તો જોઈશે. લિંક મોકલશો ને, કારણ કે અમેરિકામાં દરરોજ હું કરતો હતો. તો મોટામાં મોટા 2 દુઃખ કહેવાય છે. એક તો જન્મનું કેટલું દુઃખ છે ખબર છે? 9 મહિના સુધી માતાના ઉદરમાં ઊંધા મસ્તકે લટકવાનું. તમારા પગ ઝાલીના ઊંધા લટકાયા હોય કેવી વેદના થાય. 5 મિનિટમાં રાઈડ પાડી જાઓ. તો એને બદલે 9 મહિના સુધી ઊંધા મસ્તકે લટકવાનું. અને જ્યારે બાળકનો જન્મ થાય છે ને એ તો ભગવાન દયા કરે તો જ જીવતો રહી શકે, નકર કેટલાય મરી જાય. અને એ વખતે કેટલી વેદના થતી હોય છે ખબર છે? જે રીતે ઓલો સિચોડો આવે ને, સિચોડામાં તમને ખબર પડે ને, ઓલી શેરડીનો રસ કાઢે, એની અંદર જે કોલામાં શેરડી નાખે અને શેરડીની જે દિશા થાય ને એવી જ્યારે જીવ જન્મ ધારણ કરે ને માતાના ઉદર થકી, ત્યારે એની એવી દિશા થતી હોય છે. અને બીજું મરણનું દુઃખ.
શાસ્ત્રો એમ કહે છે કે રોમ કોટી વીછી તણી વેદના. અંત વખતે જ્યારે આપણા શરીરમાંથી જીવને બહાર કાઢે ને ત્યારે કેટલી વેદના થાય ખબર છે? રૂવાડે રૂવાડે કરોડ વીછી. કોઈને વીછી કરડેલો ખરો? એક વીછીએ ડંખ માર્યો હોય ને તો આખી રાત તમને ઊંઘ ન આવે, એવી વેદના થાય. તો એને બદલે એક એક રૂવાડે કરોડ કરોડ વીછી ડંખ મારે એટલી વેદના થાય. એ તો જેને ભગવાનનું ભજન કર્યું હોય ને એના માટે શાસ્ત્રો એમ કહે છે કે જે રીતે માખણમાં મુવાડો હોય એને એમ ખેંચો ને તો તરત જ નીકળી જાય ને, એ જ રીતે ભગવાનનો ભક્ત હોય ને ભગવાન તેડવા માટે આવે અને સહજમાં જીવને અલગ કરી દિવ્યતાનું ધરાવી અને અક્ષરધામમાં ભગવાન લઈ જાય છે. એટલા માટે ભગવાન ભજવાની જરૂર છે. મારા જનને અંતકાળે જરૂર મારે આવું, વિરુદ્ધ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવું. સ્વામિનારાયણ ભગવાન સંતોને કહેતા કે સંતો તમે વિચરણ કરવા માટે જાઓ ત્યારે જે જે જીવ તમારા યોગમાં આવે એને કહેજો, ચાલ સ્વામિનારાયણ ભગવાનના શરણે થા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે. અંત વખતે સ્વામિનારાયણ ભગવાન તને તેડવા માટે આવશે. આજ કળિયુગમાં કેટલા એવા સંતો અને હરિભક્તો એમ કહેતા હોય કે મને એ 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી તેડવા માટે આવ્યા છે, તમે બધાય ધૂન બોલો. 5 મિનિટ ધૂન બોલે તો બધાને જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં જાય. આ કેટલી મોટી વાત કહેવાય. જેને જેને સ્વામિનારાયણ ભગવાન મળ્યા ને એ તો ખરેખર ફાવી ગયા. એ બંને હાથમાં લાડુ. આજ પણ તમે જોવો દુનિયા એમ કે મારા સ્વામિનારાયણ સુખી બહુ હોય એમ. બોલો કેટલા તો એમ કે મારા સ્વામિનારાયણ પાસે રૂપિયા બહુ છે હો. કેમ ન હોય? કારણ કે આપણા ભગવાને આપણું પ્રારબ્ધ માગી લીધું છે કે કદાચ સત્સંગી હોય એના પ્રારબ્ધમાં હાથમાં રામ પાત્ર લઈને ઘરો ઘર ભીખ માગી ખાવાનું લખ્યું હોય ને તો એ દુઃખ મને મળજો, પણ તમારો આશ્રિત છે ને અન્ન ધન વસ્ત્ર કરીને કોઈ દિવસ દુઃખી ન થાય. આજ તમે દુનિયામાં જોઈ આવો, જે શિક્ષાપત્રી પાડતો હોય, પૂજા પાઠ કરતો હોય, નિત્ય દર્શન કરવા માટે જતો હોય, એવો એક હરિભગત ગરીબ હોય તો મને બતાવજો જે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાડતો હોય. તો નકર આજ્ઞા લોપે પાછું દુઃખ આવે. તો અહીંયા મુક્તાનંદ સ્વામી કહે છે કે જન્મ મરણ આ 2 મોટામાં મોટા દુઃખ છે. આ 2 દુઃખમાંથી જેને મુક્ત થવું હોય તો હરિનું ભજન કરો. સવાર સાંજ ટાઈમ મળે ને થોડીક વાર ભગવાનનું ભજન કરો. સવારે વહેલા ઉઠી 10-15 મિનિટ ભગવાનની પૂજા કરીએ. સાંજે આવી ઠાકોરજીની આરતી કરીએ. ભગવાનની સામે બેસીને 5 માળા ફેરવીએ. પારસ પરસી લોહ કંચન થઈ મોંઘે મૂલે વેચાય. મુક્તાનંદ સ્વામી કહે છે કે જે ભગવાનનું ભજન કરે ને તો એ ભગવાનના તુલ્ય બની જતો હોય છે. બોલો સાધર્મપણાને પામે છે. સાધર્મપણું એટલે શું? ભગવાનની તુલ્ય. ઠાકોરજીની આરતી કરીએ. પારસ પરસી લોહ કંચન થઈ મોંઘે મૂલે વેચાય. કેમ આટલો બધો અવાજ કરે છે? એટલે ક્યારે આવ્યા એમ કે ગજબનું હો. તમારે કથા વખતે એકદમ શાંતિ હોવી જોઈએ, જરાય પણ અવાજ ન થવો જોઈએ. સેવા કરો એની ના નહીં, પણ બોલવાનું નહીં. તો પારસમણી, તમે પારસમણી જોયો છે?
પારસમણીનો એવો પ્રતાપ છે કે એને લોખંડને ટચ કરો એટલે લોખંડમાંથી શું થઈ જાય? હોનું. મેં એકવાર કથામાં વાત કરી તો એક જુવાનીએ મારી પાસે આવ્યો કે સ્વામી, મારી પાસે જો પારસમણી હોય ને તો સીધો રેલવે પાટે જ પહોંચી જાઓ, અડાડું સમ લેકા આખો પાટો હોનાનો કે. મેં કીધું આવી ખોરા ટોપરા જેવી જેની દાનત હોય ને એની પાસે હોય જ નહીં. સ્વામી કહે છે કે મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે. નારદ મુનિ પૂર્વ જન્મમાં દાસીના દીકરા હતા. જેને ભાગવતજીની કથા સાંભળી હશે એને ખ્યાલ હશે. તમને ખબર છે બધાને નારદ મુનિનું ચરિત્ર સાંભળેલું? ભાગવતજીના પ્રથમ સ્કંદમાં નારદ મુનિની કથા આવે છે. ઘણી વાર કથામાં બેઠા હોય પણ શું બરાબરનો શીરો ઉલાડેલો હોય ને થાંભલાનો ટેકો મળ્યો હોય ને જમાવી દે. આ બાજુ કથા પૂરી થાય ને આ બાજુ એની ઊંઘ પૂરી થાય. ઘણી વાર આપણે કથામાં બેઠા હોઈએ પરંતુ કથા યાદ ન રહે. એનું કારણ છે કે આપણે ફક્ત શરીરથી કથામાં બેઠા છીએ પણ આપણું મન કથામાં નથી બેઠું. જ્યાં સુધી એકાગ્રતા વિનાનું શ્રવણ છે ને શાસ્ત્રો કહે છે કે વ્યર્થ છે. માટે કથામાં બેસો ને ત્યારે મનને કથામાં બેસાડવું તો કંઈક યાદ રહે. નકર તો કથા પૂરી થાય પૂછવામાં આવે શું આવ્યું તું? ઠન ઠન ગોપાલા. કારણ શું? તમે એકાગ્રતાપૂર્વક કથા સાંભળી નહીં એટલે. અને અમુકની કેસેટ જ બગડી ગઈ હોય, ગમે એટલું સાંભળે ને એની યાદ જ ન રહે. બોલો. તો પૂર્વ જન્મમાં એ દાસીના દીકરા હતા. તો એક શેઠ વૈષ્ણવ હતા, તેને ત્યાં પોતે કામ કરવા માટે જાય. તો એ વખતે નારદજીની ઉંમર સાવ નાની. તો બરોબર એ સંતો ચાતુર્માસમાં આવેલા. સંતો સવારે પૂજા કરતા હોય તો નારદ મુનિ કહે છે કે સંતોને માટે હું તુલસીના પાન લાવી દઉં. પૂજા કરતા હોય તો સામે હું બેસું. પૂજા પૂરી થાય એટલે સંતો છે ને પૂજામાં ધરાવેલો ભગવાનનો પ્રસાદ મને આપે અને હું પ્રસાદ ખાવું. અખંડ સંતોની સાથે રહેવાથી મને સંતોની સાથે એટલું બધું હેત થઈ ગયું. ચાતુર્માસ પૂરો થતાં સંતોએ જ્યારે જવા માટેની વિદાય લીધી ત્યારે નારદ મુનિ કહે છે કે સંતો મારે તમારી સાથે આવવું છે. સંતો કહે છે કે બેટા તું તારી માનો એકનો એક દીકરો છું, તું અમારી સાથે આવીશ તો તારી માની સેવા કોણ કરશે? કારણ કે તારી માં વિધવા છે, તારા પિતાજી તો છે નહીં. તારી ફરજ બને છે કે તારે માતાની સેવા કરવી જોઈએ. લો હા, ગ્રસ્તનો મોટામાં મોટો ધર્મ હોય ને તો માત પિતાની સેવા કરવી. એ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતાને દેવ જાણી અને એની સેવા કરવી જોઈએ. લો હવે તો ધીમે ધીમે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય. આ સારું ન કહેવાય, દુઃખની વાત કહેવાય કે જે મા બાપે ચાર ચાર દીકરાઓને જન્મ આપ્યા હોય, પાળી પોષીને મોટા કર્યા હોય, એ ચાર દીકરાઓ ભેગા થઈને એક મા બાપને ન સાચવી શકે. ઘણીવાર મા બાપની સેવા ન કરતા હોય એનું કંઈક કારણ હોય છે. કારણ કે મોટી ઉંમર થાય ને પછી જો બને ને ત્યાં સુધી મોટી ઉંમર થાય એટલે બોલવાનું હા ઓછું કરી નાખું. જો આ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ, શા માટે કરીએ છીએ? ભગવાન કાંઈ બોલતા નથી. નકર થાળ ધરાયો હોય ને કઢી શું મોરના આવું જેવી કરી બીજી વાર આપણે ધરાવીએ?
જેને ભગવાનની જેમ પૂજાવાની ઈચ્છા હોય ને એટલે વડીલોએ તો ઘરમાં ભગવાનની જેમ મૌન જ રાખવાનું. અને એમાંય વહુના હગાવાલા એવા હોય ને ત્યારે વહુ સાંભળે ને એ રીતે એને વખાણ કરવાના. બીજેથી ગરમ ગરમ શીરો આવે. પણ આ તો ઉઠા નથી અને ગાયડોથી શરૂઆત કરે. પછી વહુ હોય ને અહીંયા હનુમાનજી પાસે આવીને માનતા રાખે કે આ ડોહાને ઉપર લઈ જાય, જો 5 નાળિયેર વધે રહીશ. પણ વાલા ભક્તજનો, કુદરતે આ શરીરની રચના એવી કરી છે ને કે જો માણસ જેમ જેમ ઉંમર લાયક થાય ને એમ શરીરના બધા સ્પેર પાર્ટ છે ને ઢીલા થવા માંડે. આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, પગે પછી ચાલવાનું બંધ થાય. પરંતુ જીભ એવી છે ને માણસ જેમ જેમ ઉંમર લાયક થાય ને ધારદાર થતી જાય. તમે જોઈજો, જીભના છે ને 2 કામ. જો ભગવાને બધાય અંગો 2 આપ્યા. જો આંખ 2 પણ કામ એક જોવાનું જ કરે, કાન 2 પણ સાંભળવાનું એક જ કામ કરે. પરંતુ જીભ 1 અને કામ એના 2. આના ઉપરથી જ ખ્યાલ આવે કે એનામાં તાકાત કેટલી છે એમ. એક તો સ્વાદ કરવાનું અને બીજું વાદ કરવાનું, બોલવાનું. અને આપણે ગમે એટલું ઘી ખાઈ ગયા, શીરા ઉલાળી ગયા તો કોઈ દિવસ જીભ ચીકણી ન થાય. બોલો, તમારે ત્યાં મહેમાન આવ્યો હોય તો કદાચ શીરો તમે જમવા આપ્યો હોય, પછી જમી લે ને પછી તમે પાવડર કે સાબુ આપો કે તમે હાથ ધોઈ નાખો, કદાચ ચીકણા થયા હશે એમ. પણ કોઈ દી મહેમાનને એમ કીધું કે જીભ તમે ધોઈ નાખજો પાવડરથી એમ. તો પછી તો સંતો ચાલ્યા ગયા. કહેવાય છે કે સમય જતાં એની માને સર્પદંશ થયો, માનું મૃત્યુ થયું અને નારદ મુનિ ઘર છોડી અને જંગલમાં જઈ ભગવાનનું આરાધન કર્યું અને બીજા જન્મે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે એનો જન્મ થયો. એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે મુનિ નારદની જાતને જોતા દાસી પુત્ર જગ જાણે, હરિને ભજી હરિનું મન કહેવાણા, વેદ પુરાણ વખાણે. બોલો, વેદ ગમે તે પુરાણ તમે વાંચો તો નારદ મુનિની વાત આવે જ. લો, આપણે વિદેશની ધરતી ઉપર યાદ કરીએ છીએ નારદ મુનિને. કયો છે કારણ શું? નારદ મુનિએ નારાયણ નારાયણ સતત ભગવાનનું ભજન કર્યું. રાધાજી અતિ પ્રેમ મગન થઈ ઉર ધાર્યા ગીર ધારી. તમે વૃંદાવન બાજુ જાઓ ને તો રાધે રાધે જ બોલે, કાનાને કોઈ યાદ ન કરે. બોલો, અમારે મૂડીમાં રાધા કૃષ્ણ દેવ છે. આપણે જય બોલાવીએ પહેલા નામ કોનું બોલીએ? રાધા કૃષ્ણ દેવની જય. અને ભગવાનની તુલ્ય જે કૃષ્ણ ભગવાન હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવે એ જ રાધાજીને. ભગવાનને જેમ દાગીના ધરાવવામાં આવે એ જ રીતે રાધાજીને. જેમ ભગવાનને વસ્ત્રો પહેરવામાં આવે એ જ રીતે રાધાજીને પણ વસ્ત્રો પહેરાવવામાં આવે. જે રીતે ઠાકોરજીની આરતી થાય એ જ રીતે રાધાજીની આરતી. ભગવાનની તુલ્ય. નકર એ તો ભગવાન નથી ને, ભગવાનના ભગત છે રાધાજી. છતાંય પણ એને ભગવાનનું ભજન કર્યું. એને કારણે મુક્તાનંદ સ્વામી કહે છે કે હરિવર વરી હરિ તુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી. નર હોય કે નારી હોય, આજ બધા રાધાજીનું ભજન કરે છે. સામળિયાને શરણે જે આવે તેના તે ભવ દુઃખ વામે. મુક્તાનંદ સ્વામી કહે છે કે જે જીવ ભગવાનને શરણે આવે તો એના ગમે એવા દુઃખ હોય તો બધા જ દુઃખને ભગવાન હરી લે છે. એટલા માટે તો માર્કંડે મુનિએ ભગવાનનું નામ હરિ પાડ્યું. અને મુક્તાનંદ સ્વામીએ પણ કીર્તનની શરૂઆત ક્યાંથી કરી? હરિ ભજતા સૌ મોટપ પામે. આશ્રિતાનામ દુઃખાનામ હરતી ઇતિ હરિ.
માર્કંડેય મુનિ ધર્મદેવને કહે, હે ધર્મદેવ, આ તમારા દીકરા એના શરણે જે જીવ આવશે એ બધા એના દુઃખને હરી લેશે, માટે આનું નામ હરી પાડું છું. લો, ખરેખર જીવનમાં દુઃખ આવે ને તો બીજે ક્યાંય ન જાતા, ભગવાનના શરણે આવી જાઓ, આર્ત હૃદયે ભગવાનને પ્રાર્થના કરો ને, ગમે એવા દુઃખ હશે તોય ભગવાન દુઃખને હરી લેશે. ઓલા જસદણ ભોયરામાં નાજા જોગિયા હતા, ખબર હે ને તમને? નાજા જોગિયા તો ત્યાંનો રાજા વાદસુર ખાચર, એનો નિયમ કેવો ખબર છે? કોઈ નાનો ગુનો કરે કે મોટો ગુનો કરે તો બધા એને સરખી સજા શું કરવાની ખબર છે? એના ઢીચણ ભાંગી નાખવાના અને જેલની અંદર ફેંકી દેવાનું, રીબાઈ માણસ મરી જાય. એટલે નાજા જોગ્યાને એમ થયું કે કદાચ કોઈએ મોટો ગુનો કર્યો હોય ને આવી સજા કરે તો વ્યાજબી કહેવાય, પણ નાની એવું ચોરી કરી હોય, કોઈક એવું કામ કર્યું અને આ રીતે ધીજણ ભાંગી નાખ્યા, સારું ન કહેવાય. માણસો કેટલા દુઃખી થાય છે એમ. એટલે ગમે એમ તો સ્વામિનારાયણ ભગવાનના ભગત ખરા ને, એને વિચાર કર્યો કે ચાલો રાજાને જઈને વાત સાચી કરીએ એમ. ત્યાં રાજાની પાસે જઈને કહે છે કે મહારાજા, કોઈ નાનો એવો ગુનો કરે એને તમે આ ઢીચણ ભાંગી નાખો છો, આ તમારે પરલોકમાં દુઃખ ભોગવવા પડશે. આમ જ્યાં વાત કરી ને ત્યાં તો ઓલો વાદસુર ખાચર કહે છે કે એમ તું સ્વામિનારાયણને ભગવાન કહે છે તો સાંભળી લે, કાલ સવારનો સૂરજ ઉગે પહેલા સ્વામિનારાયણ આવીને દર્શન ન આપે તો તારા પણ હું ઢીચણ ભાંગી નાખીશ. એટલા માટે રામાયણમાં તુલસીદાસજીએ નીતિ બતાવ્યો એ કે અમુક માણસોની સાથે વિવાદ કરાય નહીં, અમુક માણસને ઉપદેશ ન અપાય. બોલો, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી કે આ શિક્ષાપત્રી છે એ કુપાત્ર વ્યક્તિને આપશો નહીં, કારણ કે દુરુપયોગ કરશે. શાસ્ત્રો તો એમ કહે છે જ્ઞાન સહિત મરી જવું સારું, પરંતુ કુપાત્ર વ્યક્તિને જ્ઞાન ન આપવું. તુલસીદાસજીએ તો રામાયણમાં નીતિ બતાવી છે કે શસ્ત્રી મરમી પ્રભુ સઠ ધની વૈદ બંદી કવિ ભાનસ ગુની. આટલાની હારે કોઈ વિરોધ કરાય નહીં. એક તો શસ્ત્રી, જેના હાથમાં હથિયાર હોય એનો વિરોધ કરાય? તમે સ્ટોરમાં ઊભા હોય અને ઓલો કાકો આવીને આમ ગન બતાવે તો એનો વિરોધ કરાય? એ તો જે માગે એ આપી જ દેવાય, નકર 100 વરા એમને એમ પૂરા થઈ જાય. જેના હાથમાં હથિયાર હોય એનો કોઈ દી વિરોધ ન કરાય. પછી મરમી એટલે આપણી જે ગુપ્ત વાતને જાણતો હોય એને કોઈ દી વિરોધ ન કરાય, કારણ કે આપણે ગુપ્ત વાતને ઓપન કરી દે. પછી પ્રભુ એટલે સત્તાધીશ માણસો, પ્રભુનો અર્થ થાય છે ભગવાન, એની સાથે પણ વિરોધ કરાય નહીં, કારણ કે સત્તાધીશ એની પાસે તો સત્તા છે, તમે ગમે એમ કરો તો તમે ન પહોંચી શકો. પછી સઠ એટલે મૂર્ખો હોય એની હારે કોઈ દી વિરોધ ન કરાય. હવે ગાંડાને હારે તમે ગમે એટલો વિરોધ કરો એનું પરિણામ શું આવે? કયો છે આપણો સમય જ બરબાદ થવાનો છે ને કયો છે. એટલે ગાંડાની હારે કોઈ દી વિરોધ નહીં કરવાનો, જે કે હાજ રાખવાની. પછી ધનવાન હોય એનો વિરોધ ન કરો. પછી ડોક્ટર હોય એનો વિરોધ ન કરો. તમને તાવ આવતો હોય અને દવાખાને જાઓ, ડૉક્ટરને કહો કે સાહેબ સવાર પડતા તાવ ઉતરી જવો જોઈએ, નકર તમારો વારો ચડાવી દઈશ. ડૉક્ટર એવું ઇન્જેક્શન આપે કે સવારે તમે ઊભા જ ન થાવ. એનો વિરોધ ન કરાય. પછી ભાનસ એટલે રસોઈયો,
જે રસોઈ બનાવતા હોય ને એનો વિરોધ કરવાનો નહીં, કારણ કે વિરોધ કર્યો ને ક્યારેક એનો મગજ ગયો ને ઝેર નાખી દે તો. એટલે શસ્ત્રી મરમી પ્રભુ સઠ ધની વૈદ બંદી કવિ ભાનસ ગુની. ત્યાં હવે નાજા જોગીએ વાતસુર ખાચરને સાચી વાત કરી, પરંતુ એને તો ઊંધી લીધી. અને વાલા ભક્તજનો, કહેવાય છે કે નાજા જોગિયા ઘરે આવ્યા, એની મા કહે છે કે બટા તું જમી લે. તો કહે છે કે મારે જમવું નથી. કાં? ત્યારે એની માને બધી વાત કરી. એની માને સ્વામિનારાયણ ભગવાનમાં એટલો બધો વિશ્વાસ. માં કહે છે કે દીકરા તું ચિંતા કરમાં, ભગવાનની મૂર્તિ સામે ઘીનો દીવો કરીને આર્ત હૃદયે સ્વામિનારાયણ ભગવાનને પોકાર. અને વાલા ભક્તજનો, જેમ આર્ત હૃદયે, આરતીનો અર્થ થાય છે આર્ત હૃદયથી જે ભગવાનને પોકાર કરવો, એનું નામ કહેવામાં આવે છે આરતી. આપણે જે ભજન કરીએ છીએ ને ઉપર સલું ભજન કરીએ છીએ. જ્યારે મોરબીમાં મચ્છીનો ડેમ તૂટ્યો ને, અમે મોરબીમાં 3 વર્ષ મહંત પદે હતા, ત્યારે હરિભક્તો બેઠા હોય ને એટલે વાત કરે કે સ્વામી એ ડેમ તૂટ્યો ને જે પાણી આવ્યું બીજા માળે પહોંચી ગયું. એ અમે તો બીજા માળે ચડી ગયેલા ને જે બચી ગયેલા ને એ વાત કરતા હતા કે સ્વામી, અને એ વખતે મારું પાણી આમ ચડતું જ જાય ચડતું જ જાય. તો એ વખતે અમે જે કીર્તન બોલ્યા હતા, છપૈયાથી મહારાજ વહેલા આવજો, 40 વર્ષ વીતી ગયા પણ હવે એવું કીર્તન નથી બોલાતું. બોલો, જેને બદ્રીનારાયણની યાત્રા કરી હોય ને એને ખ્યાલ હોય, 10,000 ફૂટની ઊંચાઈ ઉપર બસ ચાલી જતી હોય ને આવ કિનારે આમ જરાક ફગે ને તો રાઈડ પાડી જાય કે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નીચે એમ કેમ ઉતાર દેજો, જિંદગી પર્યંત તમને ભૂલશું નહીં. અને નાજા જોગિયાએ કહેવાય છે કે આર્ત હૃદયે ભગવાનને પુકાર કર્યો ને એ વખતે સ્વામિનારાયણ ભગવાન વડનગર વિસનગર બિરાજતા હતા. બોલો, જસદણ ભૈરા ક્યાં, વડનગર વિસનગર ક્યાં. રાતનો સમય 12-1 વાગી ગયેલા. સફાળા મહારાજ જાગી અને એ તો મીંડા હાલવા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કઈ બાજુ તું પૂછમાં મને. તો મૂળજી બ્રહ્મચારી વિચાર કર્યો કે મહારાજને એકલા જવા ન દેવાયો. મૂળજી બ્રહ્મચારી પાછળ ને પાછળ, મહારાજ કે તું મને નહીં પહોંચી શકે. અને એ વખતે વરસાદ થયેલો અને ભોગાવા નદીમાં 2 કાંઠે પાણી ચાલ્યું જાય. સ્વામિનારાયણ ભગવાન તો જમીન ઉપર ચાલે ને પાણી ઉપર ચાલીને હામા કિનારે જતા રહ્યા. મૂળજી બ્રહ્મચારી આ કાંઠે ઊભા રહી ગયા. હજી સવારનો સૂરજ ઉગે એ પહેલા તો સ્વામિનારાયણ ભગવાન નાજા જોગિયાના ઘરે આવીને દરવાજો ખખડાયો, નાજા નાજા. અને નાજા જોગિયાએ જ્યાં દરવાજો ખોલ્યો ને ત્યાં સામે 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી. નાજા જોગિયા મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા. મહારાજ, જો તમે ન આવ્યા હોત ને તો આજ મારા ચોક્કસ ઢીચણ ભાંગી નાખે. મહારાજ કે તારી વાત સાંભળ્યું નથી, અત્યારે અત્યારે હાલ. અને વાતસુર ખાચર પાસે ગયા અને આમ દ્રષ્ટિ કરીને તરત જ એને સમાધિ થઈને જમપુરીમાં મોકલો ને જમ લોકો એવા મીંડા દેવાઓ. પછી તો સમાધિમાંથી ઊભો થયો ને મહારાજના પગમાં પડી ગયો ને પછી તો ભગવાનનો ભગત બન્યો. લો, એટલા માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે સામળિયાને શરણે જે આવે તેના તે ભવ દુઃખ વામે. સોરઠમાં મેઘપુર નામનું ગામ છે, કદાચ તમે સાંભળ્યું હશે. પિયુષભાઈ ગયા છો જુનાગઢ બાજુ પંથીથી કરવા? હા,
તો મેઘપુર નામનું ગામ, ત્યાં એક સુંદરજી હોની રહેતા હતા. હોની અહીંયા છે હોની કોઈ હરિભગત છે? અમારા અમેરિકામાં નીલકંઠભાઈની સોની છે, ન્યૂ જર્સીમાં રહે છે. તો પોતે એ સમયમાં સોનાની ખરીદી કરવા માટે જામનગર જવું પડતું. તો જ્યારે ખરીદી કરવા માટે જાય ત્યારે સાથે વડાવિયાને લઈને જાય. વડાવિયા એટલે બોડીગાર્ડ. કારણ કે એ સમયે રસ્તા બધા વિકટ, આવા કે રસ્તા નહીં, અને ચાલીને જવાનું, સાથે જોખમ હોય એટલે સહજ બીક લાગે. હવે બહેનું એવું કે અચાનક એકવાર જવાનું થયું, સાથે કોઈ છે નહીં. જામનગર જઈ જે કાંઈ ખરીદી કરવાની હતી ખરીદી કરી અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતે રસ્તામાં ચાલ્યા જાય. તો એ વખતે જામનગરનો ખવાસ ડાકુ, એને ખ્યાલ આવી ગયો કે આજ સુંદરજી એકલો છે. નદીના કોતરાળો રસ્તો છે અને એ ડાકુ ઘોડા ઉપર બેસીને પવન વેગે પાછળ ઘોડો દોડાયો, તબડક 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 તબડક. સુંદરજી ભાઈ આમ પાછું વળી નજર કરે ને કરે, ત્યાં તો ઓલો ડાકુ આંબી ગયો. સુંદરજી ભાઈને કહે છે કે ખબરદાર, એક પણ ડગલું આગળ માંડ્યું તો યાદ રાખજે કે તારું મોત તને વાલું નહીં હોય એમ. તો સુંદરજી ભાઈ અહીંયા ઊભા રહી ગયા. જે હોય લાય મારી પાસે. સુંદરજી ભાઈએ તો જે હતું ને બધી વસ્તુ આપી દીધી. તો ઓલો કહે છે કે મારો નિયમ છે, લૂંટા પછી હું એને જાનથી મારી નાખું છું. બોલો સુંદરજી ભાઈ કહે છે કે ભાઈ તમારે જે જોતું હોય લઈ જાઓ, પણ શા માટે મને મારી નાખો? તો કે મારો નિયમ છે કે. તો સુંદરજી ભાઈ કહે છે કે મારી નાખો હોય તો ભલે મારી નાખો, પણ છેલ્લે મને 5 મિનિટ મારા ભગવાનનું સ્મરણ કરવા દો. વાલા ભક્તજનો, અંત વખતે ભગવાન એને યાદ આવ્યા, આને ભગત કહેવાય. સાથે પૂજા હતી, સામે મૂર્તિ પધરાવી, હાથમાં માળા લઈ. ઓલો તો ડાકુ ખુલ્લી તલવાર લઈને ઊભો છે. ઓ ફક્ત 5 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો. 5 મિનિટ પૂરી થાય, એક જ ઝાટકે ધડમાંથી મસ્તક અલગ થવાનું. અને એ વખતે ભગવાનને કેવા યાદ કર્યા છે કયો જોઈ. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આર્ત હૃદયે પોકારી રહ્યા છે. અને એ જ વખતે જંગલમાં સિંહે ત્રાડ પાડી, આખું જંગલ ગાજી ઉઠ્યું. ઓલો ડાકુ તલવાર લઈને ઊભો તો આમ પાછું વળી નજર કરે ન કરે, ત્યાં તો આવીને સિંહે એક જ પંજો મૂક્યો, ત્યાં ડાકુને પતાવી દીધો. સુંદરજી ભાઈને એમ થયું કે હમણાં મને મારી નાખશે. પાણીનો કુંડ ભરેલો હતો, નદી હતી, એની અંદર સીધો જમ્પ લગાવી દીધો, પાણીમાં પીડ્યા. થોડીક વાર તો પાણીની અંદર જ રહ્યા. પછી સુંદરજીભાઈ વિચાર કરે છે કે પેલો સિંહ છે કે જતો રહ્યો, લાવો જોવા તો દો. અને જ્યાં પાણીમાંથી મોટું બહાર કાઢીને આમ નજર કરે ને, તો વાલા ભક્તજનો, સિંહની જગ્યાએ 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી ઊભા છે. સુંદરજી ભાઈને કહી રહ્યા છે કે અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. સુંદરજી ભાઈ પાણીમાંથી બહાર નીકળી મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. મહારાજ, તમે ન આવ્યા હોત તો ચોક્કસ આ ધડમાંથી મસ્તક અલગ થવાનું હતું, મારું મૃત્યુ ચોક્કસ થવાનું હતું. સ્વામિનારાયણ ભગવાને સુંદરજી ભાઈના ઉપર હાથ મૂક્યો. સુંદરજી ભાઈને કહે છે કે ચિંતા ન કરતા, હવે જ્યારે ખરીદી કરવા માટે આવો ત્યારે એકલા ન આવતા, સાથે વડાવિયાને લઈને આવજો. આટલું કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. સુંદરજી ભાઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે મેઘપુર પહોંચી ગયા. જેને ભગવાનનો આશરો છે એની ભગવાન ચોક્કસ ચિંતા કરતા હોય. જીવ જીવ કે આશ્રયે જીવ કરત હે રાજ, તુલસી શ્રી રામ કે આશ્રયે ક્યું બિગડેગા કાજ. એક જીવ બીજા જીવના આશ્રયે કેવા લીલા લહેર કરે છે ને કયો છે તમારે ત્યાં ટાબરિયા છે, ટાબરિયાને કાંઈ ચિંતા હોય કયો જાય.
નાના છોકરા ભણવા માટે જતા હોય, 6 મહિને 12 મહિને ફી ભરવાની વાત આવે, છોકરાને કાંઈ ચિંતા હોય? બાપાને ભરવી પડે ને કયો જોઈએ. કારણ શું કયો જોઈએ? છોકરો તમારા આશ્રયે બેઠું છે એટલા માટે તુલસીદાસજી કહે જીવ જીવ કે આશ્રય જીવ કરત હે રાજ. તમે વિચાર કરો કે તમારે જેની સાથે આંખની ઓળખાણ ન હોય, હવે એ છોકરી યારે તમારી સગાઈ થાય અને તમે લગ્ન કરીને ઘરે આવો ને પગથિયા ચડતા એ વહુ પડે અને એના ટાંટિયા ભાંગે, 5 લાખનું બિલ આવે તો કોણ ભરે? બોલો જોઈ, તમે ભરો. કેમ? તમારા આશ્રય આવી એટલે. વિચાર તો કરો, જેને આંખની ઓળખાણ નહોતી અને એ મંડપમાં તમને હાથ સોંપીને કહે કે આજથી હું તમારી, તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમે સાચવતા હોય તો જેને સહજાનંદ સ્વામીના આશ્રયે માથું મૂક્યું હોય એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જીવ જીવ કે આશ્રયે જીવ કરત હે રાજ, તુલસી શ્રી રામ કે આશ્રયે ક્યું બિગડેગા કાજ. આપણા સંતો વાત કરે છે કે ભરવાડ હતો ને બકરાને ચરાવવા માટે લઈ ગયેલો ને એમાં બરોબર એક બકરીનો પગ ભાંગી ગયો તો એ જંગલમાં બેસી રહી. હવે ભાઈનો એવું કે રાત્રિનો સમય થયો એટલે હિંસક પ્રાણીઓ મીડા હાલ અવર જવર શરૂ થઈ ગઈ. તેમાં ઓલી બકરીને જોવે એટલે તરત જ મારવા માટે તૈયાર થાય. તો બકરી કહે છે કે જો અત્યાર સુધી હું જીવતી રહી હોય ને તો એનું કારણ આ સિંહનું પગલું છે. જે કોઈ મારવા આવતા ને હું એમ કહેતી તો કોઈ મને મારતું નહોતું, તે છેલ્લે સિંહ આવ્યો એને મારવા માટે. જ્યાં પંજો ઊંચો કર્યો ને તો ઓલી બકરી કે મહારાજા મારી વાત સાંભળો, પછી મારવી હોય તો મારી નાખજો. તો કે અત્યાર સુધી જીવતી રહી હોય ને જે મારવા આવે ને હું કહેતી કે આ સિંહના પગલા ઉપર હું બેઠી છે તો મને કોઈ મારી નથી. સિંહ વિચાર કરે કે મારા આશ્રયે જો અત્યાર સુધી જીવતી રહી હોય તો મારે એને મરાય નહીં. એ જંગલમાંથી હાથીને બોલાયો. હાથીને કહે છે કે જો આને કૂણું કૂણું ઘાસ ખવડાવી ધરાવી તારા માથા ઉપર બેસાડીને જ્યાં ભરવાડ રહેતો હોય ને ત્યાં ઉતારી આવજે, ખબરદાર. નકર એક જ અહીંયા નહીં અચ્યુતમ કેશવમ કરી નાખીશ. કે ભલે મહારાજ તમે કહો એમ કે. બોલો ઓલા હાથીએ સરસ મજાનું કૂણું ઘાસ ખવડાવી ધરાવી પોતાના માથા ઉપર બેસાડી અને બકરીને ભરવાડ જ્યાં રહેતો હતો ત્યાં મૂકી આવ્યો. વિચાર તો કરો, એક સિંહના પગલે બકરીનો કોઈ વાળ વાંકો ન કરી શકતા હોય તો જેને સહજાનંદ સ્વામીના આશ્રયે બેઠો હોય ને કાળ કર્મ માયાનો અધિકાર નહીં કે ભગવાનના ભગતને દુઃખ આપી શકે કે એનો વાળ વાંકો કરી શકે. આ તો કપાળમાં તિલક જાણલો હોય, મંદિરે આવતા હોય તો સ્વામી અમને પિતૃ નડે છે. અમુક તો 5 વખત આરતીના દર્શન કરવા આવતા હોય ને એના સામે જોઈએ ને તો 5 આંગળીયામાં વીંટી પહેરેલી હોય. આ શાની વીંટી પહેરી? સ્વામી ગ્રહ નડે. એટલે ગ્રહ તો ઠેઠા આકાશમાં રહે, એ તને નડવા માટે આવ્યા. શું માણસો આટલો બધો એજ્યુકેટેડ થવા છતાંય પણ માણસોમાંથી અંધશ્રદ્ધા જતી નથી? બોલો. હું પ્લેનમાં આવતો મારા બાજુમાં એક બેઠેલા મને કે તમે કાંઈ જ્યોતિષનું જાણો છો? મેં કીધું હું તો સ્વામિનારાયણને જાણું, બીજું કાંઈ જાણતો નથી. તો વિચાર તો કરો, માણસો જેને તેને હાથ દેખાડતા ફરે છે કે મને કોણ નડે. તું બીજા નડતો બંધ થાય ને તને કોઈ નથી નડવાનું. વાલા ભક્તજનો, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય હોય ને કોઈને બાપની તાકાત નહીં કે એનો વાળ વાંકો કરી શકે કે એને કોઈ નડી શકે. આપણને ખુમારી હોવી જોઈએ કે મારા ઈષ્ટદેવ કોણ છે, હું કોનો આશ્રિત છું. એ સ્વામિનારાયણ ભગવાન કોઈ હાલી મોવાલી છે? જેના ગળામાં સ્વામિનારાયણ ભગવાનની કંઠી છે ને એને પછી બીજું કંઈ પહેરવાની જરૂર નથી. ઘણાને ગળામાં જોઈએ હાથે કાળા દોડા બાંધેલા હોય,
કોઈ વસ્તુ પહેરવાની જરૂર નથી. આ કંઠીમાં તમને શું ખામી દેખાય છે કે એના સિવાય તમારે ઇતર બીજું પહેરવાની જરૂર પડે છે? એનો અર્થ એ થયો કે તમને હજી કંઠીમાં કાંઈ ખામી લાગે છે, એટલા માટે તમારે બીજું બધું પહેરવું પડે છે એમ. માટે વાલા ભક્તજનો, એક સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ નિષ્ઠા રાખશો ને, તમને કોઈ નહીં નડે. અમે સ્વામિનારાયણ ભગવાનના ખોળે બેઠા, સ્વામિનારાયણ સિવાય અમને બીજું કાંઈ આવડતું નથી, તોય લાલ ટમેટા જેવા થઈને દેશ વિદેશમાં ફરીએ છીએ ને કયો જોઈએ, કોઈ અમને નડતું નથી. બોલો, નખમાં કોઈ દી રોગ આવતો નથી. બોલો, આ 5 વર્ષ અમેરિકામાં રહ્યા, આટલો કોરોના થયા, મેં કોઈ દી માસ્ક પહેર્યું નથી. બોલો, તોય કોઈ દી તાવય નથી આવ્યો. બોલો, ઓલા હરિભક્તો ડરે કે સ્વામી તમે આમ ન, થોડાક દૂર રહ્યો, આમ માસ્ક પહેરો, આમ કરજો, આમ કરજો. મેં કીધું સ્વામિનારાયણ ભગવાન બેઠા, કાંઈ ન થયું, આખો કોરોના જતો રહ્યો ને. બોલો, માટે વાલા ભક્તજનો, કથા વાર્તા સાંભળી અને આપણે દ્રઢ ભગવાનનો આશરો કરીએ. તો વાલા ભક્તજનો, બીજા તમને એક સરસ મજાના સમાચાર આપવાના છે. વાત કરું તમને? તમે ખખડીને હા ન પાડ્યો? વાલા ભક્તજનો, હમણાં ટૂંક સમયમાં જ રામનવમી આવે છે. રામનવમી એટલે તે દિવસે 2 ભગવાનના પ્રાગટ્ય થયા. બપોરે 12 વાગે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ, અને રાત્રે 10:10 સર્વોપરી ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. તો એ વાલા ભક્તજનો, એ હરિજયંતિ કહેતા રામનવમી બુધવારના દિવસે આવે છે. 17 એપ્રિલ, આજ કે 7 તારીખ થઈ ને, 10 દિવસની વાર છે. તો વાલા ભક્તજનો, એ રામનવમી આવે છે, હરિજયંતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ આવી રહ્યો છે. ત્યારે કમિટીના બધા હરિભક્તોએ ભેગા થઈ અને એક નિર્ણય કર્યો છે કે ભગવાનનો પ્રાગટ્ય દિવસ આવતો હોય તો એ નિમિત્તે આપણા મંદિરમાં 5 દિવસની કથાનું આયોજન કરવું છે. તો 5 દિવસ એટલે શુક્ર, શનિ, રવિ, સોમ અને મંગળવાર, આ 5 દિવસ રાખવા. તમે બધા સાંભળવા તો આવશો ને? એનો ટાઈમ રાખ્યો છે આપણે, ખબર કેટલા વાગ્યાનો રાખ્યો છે? 6 થી 7:30. એટલે તમે બધા કામ પતાવીને આવી જાઓ ને, પછી 7:30 આરતી થાય, પછી પ્રસાદ લઈને છૂટા પડવાનું. આ રીતે 5 દિવસનો પ્રોગ્રામ છે. તો વાલા ભક્તજનો, જ્યારે કથાનું આયોજન કરવાનું હોય ત્યારે એમાં યજમાન પણ બનવું પડે ને. તો વાલા ભક્તજનો, જેને કથાના યજમાન બનવાની જે હરિભગતની ઈચ્છા હોય એના માટે $501 રાખવામાં આવ્યા છે. ગમે એટલા હરિભક્તો આમાં યજમાન પદે રહી અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કરી શકશે. એને દરરોજ પૂજનમાં લાભ મળશે, આરતીનો લાભ મળશે. ખરેખર વાલા ભક્તોજનો, તમારા માત પિતાઓ કદાચ ધામમાં ગયા હશે ને, તો ધામમાં બેઠા બેઠા એ રાજી થશે કે અમારા દીકરાઓએ આવું સુંદર મજાનું સત્કાર્ય અમારી પાછળ કરાયું. તો બોલો, હાલો, કથાના યજમાન થવાના જે હરિભગતની ઈચ્છા હોય તો $501 રાખવામાં આવેલા છે. બોલો, હાલો, એનું નામ મંડી લખવા. સુંદર મજાનો લાભ છે. 5 દિવસ સુધી ભગવાનના સાનિધ્યમાં આટલા બધા હરિભક્તો બેસી અને ભગવાનના ચરિત્રોની સુંદર મજાની કથા સાંભળશે. બોલો, હલો હરિભક્તો. $501 છે. 5 દિવસ સુધી તમને દરરોજ ભગવાનનું પૂજન, ભગવાનની આરતીનો લાભ પ્રાપ્ત થશે. ભાઈઓ બહેનો,
શું નામ છે? નિલેશભાઈ ભાવસર. એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. બીજા ઓલા ભાઈનું નામ શું છે? મિતેશભાઈ પટેલ. એમને પણ જોરદાર તાલીઓથી વધાવીએ. ખરેખર સુંદર મજાનો લાભ છે. તમને પણ એમ થાય છે કે આપણે યજમાન થઈને આ લાભ લીધો હોત તો બહુ સરસ મજાનો કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થવાનો છે. તમારા પિતૃઓ પણ તમારી ઉપર ખૂબ પ્રસન્ન થશે કે અમારા દીકરાઓએ આવા સારા સત્કાર્યો કર્યા છે. તો બોલો, બીજા પણ હરિભક્તોને બોલવાની ઈચ્છા હોય. $501 રાખવામાં આવ્યો છે. કથાના યજમાન પદે જે ભાઈઓ અને બહેનોને લાભ લેવાની ઈચ્છા હોય તો આપ બોલી શકશો. પછી વાલા ભક્તજનો 5 દિવસ સુધી બધા હરિભક્તોને પ્રસાદ પણ પ્રાપ્ત થવાનો છે. ત્યારે ભોજન નિમિત્તે $251 રાખવામાં આવ્યા છે. તો પ્રસાદ નિમિત્તે, ભોજન નિમિત્તે જે હરિભક્તોની ઈચ્છા હોય તો તેઓ પણ બોલી શકશે. ભગવાનના ભક્તો આટલા બધા પ્રસાદ લેશે. ખરેખર તમારું ગમે એવું પ્રારબ્ધ હશે તો એ ચેન્જ થઈ જશે. અમિતભાઈ પટેલ, તાલીઓથી વધાવી. જસુભાઈ પટેલ, જસુભાઈ ચૌધરી. બાલવાના છે? બાલવાના ચૌધરી. માણેકપુરના છો? અચ્છા, માણેકપુર હમણાં ગયા હતા. હો તો અચ્છા. વિશાલભાઈ પટેલ, બોલો. હલો ભલા ભક્તજનો, ભગવાનને ભક્તોને જમાડવાનો કેટલો બધો મહિમા. આ મોટા મોટા ઉત્સવ સમય થાય ને, રસોઈ માટે પડાપડી થતી હોય. બોલો, જાહેર થાય ને 20 મિનિટે સંખ્યા થઈ જતી હોય. કારણ કે ભગવાનના ભક્તના સત્સંગી ભૂષણની કથા રાખવામાં આવેલી છે. એમાંય વિશેષ કરીને ઉત્તર ગુજરાતના ભગવાને જે ચરિત્રો કર્યા છે ને એની કથા વિશેષ લેવાની છે. છેલ્લા દિવસે આપણે ભગવાનના પ્રાગટ્યની કથા કરીશું. તો ચાલો, ભોજન તરીકે $251 રાખવામાં આવેલા છે. બેનો બોલો, તમે દૂધના શાકભાજીના બચાવેલા હોય એ આપો. આનંદભાઈ ઠક્કર. સરસ. શું નામ? અલ્પાબેન પરમાર. તાલીઓથી વધાવીએ. ઓલા બેન છેલ્લે બેઠા. હેમાક્ષીબેન ઠક્કર. ઠક્કર ઠક્કર. રમેશભાઈ પટેલ. પાંચ દિવસ સુધી ભક્તજનો પરિવાર સાથે ઘરે તાળા મારીને આવી જવાનું. હો, ભગવાનની કથા, ભગવાનનો પ્રસાદ 5 દિવસ સુધી પેટ ભરીને ખાઓ. જયેશભાઈ વાસાણી. જયેશભાઈ વાસાણી, તાલીઓથી વધાવીએ. ખરેખર અલ્પાબેન પરમાર એ કથાના યજમાન $501 બન્યા છે. તાલીઓથી વધાવીએ અલ્પાબેનને. તો વાલા ભક્તજનો 5 દિવસની કથા છે.